ખંભાતના પ્રતિષ્ઠિત પત્રકારોને બદનામ કરનાર લુખ્ખા તત્વનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો. તોડ કરવા હેતુસર સરકારી કર્મચારીઓને હેરાન કરતો હતો. ફેસબુકના લાઈવ માધ્યમથી સરકારી કર્મીઓ સહિત પ્રતિષ્ઠિત પત્રકારોને ખોટા આરોપ લગાવનાર રમેશ વણકરનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો. રમેશ વણકરે એક સગીર વયની દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. પોક્સો અને બળાત્કાર કેસમાં નડિયાદ નામદાર કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી. 32 જેટલા બાઇક ચોરીમાં મુખ્ય આરોપી રમેશ વણકર સંડોવાયેલો છે. અન્ય 7 ચોરીના કેસો અને 2 ચેપ્ટર કેસો પણ રમેશ ઈશ્વર વણકર સામે નોંધાયા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખોટા એટ્રોસિટીના કેસો કરી નાણાં પડાવતો હોવાનું કારસ્તાન. ભીમ આર્મીના અધ્યક્ષ પદનો ખોટો ઉપયોગ કરતો હોવાની ફરિયાદો. લુખ્ખા તત્વ દ્વારા લાઈવ વિડીયો વાયરલ કરતા પહેલા સોશિયલ યુઝર્સ સાવધાન. ખોટા પુરાવો વગર તોડ કરવાના ઈરાદે રોનક એન્ટરપ્રાઇઝ ઉંદેલ રાઠોડ ફેસબુક પેજ પર લાઈવ વિડીયો વાયરલ કરતો હતો. બળાત્કાર, બાઇક ચોરી સહિત ચોરીના 9 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે રમેશ વણકર. ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમને પાસા હેઠળ ધકેલવાની જાગૃતજનોની રજૂઆત. રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખંભાત. બ્લેકમેલ કરે છે. એટલે કોણે કર્યા? બ્લેકમેલ કરે છે. પ્રૂફ છે. એક પ્રૂફ બતાવો અમારો. બ્લેકમેલ કરે તું બધાને. તમે બ્લેકમેલ કરો છો પત્રકારો. કોણ? પછી આ ભાઈ કહે છે ને. તારું નામ આપ. તારું નામ બોલ. મારું નામ બોલ. તારા જેવું જો ભાઈ. આ શું? 1 મિનિટ મને. બોલ. મારું નામ રમેશભાઈ ઈશ્વરભાઈ વણકર છે. કઈ ના રહેવાસી. ઉંદેલો રહેવાસી છું. શું તકલીફ છે ભાઈ તને? મારે પેલા ભાઈ એવું કહ્યું પરમ દિવસે ગોલાના રોડ પર છોકરા વાળા જવાબ આપજો. હમણાં પેલા ભાવે છે હમણાં જવાબ આપજો. બોલે નાલ દે ને બાબો અમે ફરિયાદ આપી છે મનીષ આ બાબતમાં. તું રમેશ અમારી જોડે માથાકૂટ ના કરી. હા બસ હું એ જ કહું છું ને. પછી ફરી શું માથાકૂટ શાંતિ યાર દુભાવાની હબજુ માણસ થઈ જાય. અમે એમને પાછો આપણા પુરાવો છે. તાર સિવિલિયન તું કઈ ના પાડું તારે કરાવવાનો ને બરાબર આપી દેવાનો પેપર નો ઇતિહાસ જમા કરો દીધેલો છે તું લઈ લો 40 વર્ષની અંદર. તો પછી હું હવે જો તું ભાઈ કામ બંધ કરાવી દેજે ને કાયદામાં આપણે હું એ જ કહું છું કામ બંધ કરાવી દેજે. બીજી વાત કરવા દે. કામ બંધ કરાવી દેજે. હું એકલો જ ખાલી દલિતોના ખંભાત તાલુકાનો નેતા છું એવું કે તું એટલે અમે કોઈ નહીં લા એવું તને કે તું તો પછી આ ભાઈ જે તોડપાણી કરે છે નકલી પોલીસ એનું બહાર પાડવાનું ભાઈ કરાવી તમે ડાયરેક્ટ કાયદાનો